જાફરાબાદના હેમાળમાં રહેણાંકી મકાનમાં સૂતેલા મહિલા પર દીપડાનો હુમલો। જાફરાબાદના હેમાળમાં દીપડો રહેણાંકી ઘરમાં ઘૂસ્યો હતો। રહેણાંકી મકાનમાં સૂતેલા મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો। રહેણાંકી મકાનની ઓસરીમાં સૂતેલા મહિલાને હાથને ભાગે બચકું ભરતા મહિલાએ રાડારાડી કરી હતી। 44 વર્ષીય મહિલાને દીપડાએ હાથના ભાગે ઈજાઓ કરી હતી। ઈજાગ્રસ્ત મહિલાને રાજુલા સારવારમાં ખસેડાઈ હતી। જાફરાબાદ પંથકમાં સિંહ દીપડાના આતંક વચ્ચે લોકો ભયભીત રહે છે। વન વિભાગને દીપડાની રંજાડની રજૂઆતો એળે ગઈ હોય એવું લાગે છે। મંજુબેન હેમાળ। શું બનાવ બન્યો તો? 1-1.5 ગાળામાં દીપડો આવી ગયો ઘીરે ઓસરીમાં। અમે ભૂતા હતા તે સીધો હાથ જ પકડી જ લીધો। તે હાથ પકડ્યો તે અમે વગા રાડે નાખીને મેલાવ્યો। પછી તો દીપડો વયો ગયો તે બધા જાગ્યા ને અમે રાત પાછા અહીંયા હોસ્પિટલમાં દાખલ છે। કઈ જગ્યાએ રાજુલા? અહીં સરકારીમાં। હા હા, એટલે અહીં સારવાર કરી તમારે? સારવાર કરી અનીસર માર્યા। બરોબર છે। અગાઉ ક્યારે આવેલો દીપડો જનાવર કે કોઈ જોવા? આ નેવડીમાં અવર જવર તો જાતો આવતો ખરો જ, પણ તમે જંગલ ખાતામાં ક્યારે જાણ કરી હતી? હા હા, શું કીધું તું? અમે તો વારે ખેરે કહેતા જ પણ કઈ કોઈ ધ્યાન દે નહીં। બરોબર, અત્યારે કેમ છે માજી તમને? અટાણે તો સારું તો છે પણ અટાણે લવકારાના દુખાવો તો થાય જ। ઓહ।